वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, अतुलित यश क्रेता कौन हुआ, नवधर्म प्रणेता कौन हुआ, जिसने न कभी आराम किया, विघ्नों में रहकर नाम किया। પદ્મથી સન્માનિત ચહેરાઓ પર નજર કરીએ તો રામધારીસિંહ દિનકરની આ રચના આપણને યાદ આવે. સંઘર્ષમાં તપીને પણ જે સોનાની જેમ ખીલે છે એ જ આસમાન સુધી ચમકે છે. પદ્મભૂષણથી સન્માનિત ગુજરાતનું ગૌરવ એવા ઝાયડસના ચેરમેન ડોક્ટર પંકજ રમણભાઈ પટેલ વિશે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ચરોતરથી લઈ તાપીનો કિનારો પણ આ નામમાં પોતાનાપણાનો અહેસાસ કરી શકે છે. કેમ કે આ ગુજરાતી પરિવાર કેવી રીતે વિશ્વના નકશા પર પોતાનું નામ અંકિત કરી શકે છે એનું ઉદાહરણ છે. ઝાયડસ લાઈફ સાયન્સીસ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં પદ્મભૂષણ પંકજ પટેલને એનાયત કરાયો છે. આમ તો પંકજ અને પદ્મ બંને સમાનાર્થી શબ્દો છે, પણ ભૂષણ ઉમેરાય એટલે કહાની કહેવી જરૂરી બની જાય છે. પણ ઝાયડસની વાતની શરૂઆત રમણભાઈ પટેલથી કરવી પડે એમ છે. ગાંધીયન વિચારધારાની નિશ્રામાં એક સમયે પોતાની હાઈસ્કૂલમાં અંગ્રેજો ભારત છોડોના આંદોલનના નેતા બનેલા રમણભાઈ પટેલ બરોડા સાયન્સ કોલેજમાં વિજ્ઞાન સાથે રૂબરૂ થાય છે. અમદાવાદની LM ફાર્મસી કોલેજમાં ભણ્યા પછી ત્યાં જ લેક્ચરર તરીકે જોડાય છે. પણ નિયતિ એમને ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે કશુંક કરાવવા માંગતી હતી અને વર્ષ 1952માં શરૂઆત થઈ કેડિલાની. લેબોરેટરીઝ બનાવવાથી લઈને કંડલામાં એક્સપોર્ટ યુનિટ સ્થાપવા સુધીની સફર શરૂ થાય છે. આગળ જતા કંપની 2 હિસ્સાઓમાં વહેંચાતા ઝાયડસનું અસ્તિત્વ આવ્યું અને રમણભાઈના જ રસ્તે ફાર્મા બિઝનેસમાં જોડાઈ બીજી પેઢી એટલે કે પંકજ પટેલ. 8 વર્ષની ઉંમરે પ્લાન્ટ જોઈને અચરજ પામતી આંખોએ નાનપણથી જ આ બિઝનેસને સમજ્યો હતો અને એટલે જ એમનું પરિણામ ઝાયડસ આજે જ્યાં છે એ દુનિયાની સામે છે. સપના જોવા હિંમતની જરૂર પડે છે, પૂરા કરવા માટે સાતત્ય સાથે થતી મહેનતની, અને આ બંનેનું મહત્વ આપણને કોરોના જેવા કપરા કાળમાં સમજાઈ ગયું છે. કોરોના વખતે ખૂબ મોંઘા વેચાતા રેમડેસિવિર ઇન્જેક્શનની 899 રૂપિયામાં વેચાણની શરૂઆત હોય કે કોરોના વેક્સિનની વાત, ઝાયડસે પોતાનું મહત્વ સ્થાપિત કર્યું છે. 2020-21માં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની બહાર લાગેલી લાંબી કતારો દર્શાવતી હતી કે ગુજરાત માટે એ કપરા કાળમાં એક જગ્યા આશાનું કેન્દ્ર હતી. 25,000 કરતાં વધારે લોકો માટે રોજગારીનું સર્જન કરતી આ કંપની વિશ્વના 50 કરતાં વધારે દેશમાં બિઝનેસ કરે છે અને એક સમયે દવા માટે સંપૂર્ણ રીતે વિદેશ પર આધારિત રહેતા આપણે દવાઓ દુનિયામાં એક્સપોર્ટ કરી રહ્યા છીએ. જ્યારે કોરોના સમયમાં આપણે દુનિયાને દવા પહોંચાડી ત્યારે વર્ષ 1942માં અંગ્રેજો ભારત છોડો કહેતા રમણભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પહોંચી હશે. આ કહાની માત્ર હજારો કરોડનું સામ્રાજ્ય ઊભું થવાની નથી. આ કહાની માત્ર સપનું જોવાની પણ નથી. આ કરમસદથી લઈને વિશ્વના ખૂણે ખૂણે પહોંચેલી ભારતીય સફળતાની કહાની છે. દેશના એ જનૂનની કહાની છે જે સાબિત કરે છે કે જો લગનથી કામ કરવામાં આવે તો ક્યાંય પણ પહોંચી શકાય છે. આશા રાખું કે પદ્મભૂષણથી સન્માનિત પંકજ રમણભાઈ પટેલની આ કહાની તમને પણ એક નવી દિશા આપી શકે. નમસ્કાર.